આજે આપણે વાત કરીશું ભારતની એક મહત્વની નદી એવી સિંધુ નદી વિશે, જેના કિનારે પ્રાચીન ભારતીય સભ્યતાનો વિકાસ થયો હતો. આ નદીનો ઉદ્ભવ કૈલાસ પર્વતમાળા નજીક આવેલ માન સરોવરમાંથી થાય છે. ત્યાંથી તે લદ્દાખ અને પાકિસ્તાન થઈ અરબ સાગરને મળે છે. સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે, જ્યારે ભારતમાં તેની લંબાઈ 1114 કિલોમીટર છે અને આ જ નદીના કિનારે મોહેંજો-દડો સભ્યતાનો વિકાસ થયો હતો. સિંધુની સહાયક નદીઓમાં શેષનાગ સરોવરમાંથી નીકળતી ઝેલમ નદી, જેના કિનારે શ્રીનગર આવેલું છે. હિમાચલ પ્રદેશમાંથી નીકળતી ચંદ્ર અને ભાગા નદી ભેગી થઈ ચિનાબ નદીનું નિર્માણ કરે છે અને ચિનાબ નદી આગળ જઈ ઝેલમ નદીને મળે છે. હિમાચલ પ્રદેશના રોહતાંગ ઘાટની પશ્ચિમેથી નીકળતી રાવી નદી આગળ જઈ ચિનાબને મળે છે અને આ નદીના કિનારે હડપ્પીય સભ્યતાનો વિકાસ થયો હતો. રાવી નદીના કિનારે વાઘા બોર્ડર પણ આવેલી છે. રોહતાંગ ઘાટની દક્ષિણે વ્યાસકુંડમાંથી નીકળતી બિયાસ નદી અને કૈલાસ પર્વતમાળામાં માનસરોવર નજીક આવેલ રાકસતાલ અથવા રાક્ષસતાલ સરોવરમાંથી નીકળતી સતલુજ નદી પંજાબના હરીકે નામના સ્થળે બિયાસ નદીને મળે છે. ત્યાંથી આગળ વધી સરાય સિંધુ નજીક તે ચિનાબ નદીને મળે છે અને ચિનાબ નદી આગળ વધી સિંધુ નદીને પંચનદ નજીક મળે છે અને ત્યાંથી આગળ વધી સિંધુ નદી અરબ સાગરને મળી જાય છે. સતલુજ નદી ઉપર બે બંધ આવેલા છે, જેમાં ભાખરા બંધ જે હિમાચલ પ્રદેશમાં અને નાગલ બંધ જે પંજાબમાં આવેલું છે અને આ બંને બંધ દ્વારા રચાતું સરોવર જે ગોવિંદ સાગર સરોવર તરીકે ઓળખાય છે, જે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. અને સિંધુ નદી સાથે સંકળાયેલી સિંધુ જળ સંધિ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેમાં સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનું પાણી પાકિસ્તાન વાપરશે, જ્યારે રાવી, બિયાસ અને સતલુજ નદીનું પાણીનો ઉપયોગ ભારત કરશે, જેમાં 80% પાણી પાકિસ્તાન જ્યારે 20% પાણીનો ઉપયોગ ભારત કરે છે.